હાઈટ હશે આ એડાની આ લીંબો લૂમની હાઈટ હશે 2.5 ફૂટ જેવી 2.5 ફૂટ જેવી અને આપણે ટોટલ આમ હાઈટ જોવા જાય તો આપણે આમ દેખાતું નથી બે ઊભા રહી ગયા 10 ફૂટની હાઈટ થઈ ગઈ છે 8-10 ફૂટની હાઈટ છે આમ જોઈ લી પાછી એક નથી હો લૂંબુ આમ જોઈ લી આ બ્લેક અમૃત રિઝલ્ટ જો તમે ઓછામાં ઓછી 40-45 50 લૂમ એવી થાય છે મેં ગણતરી 40 થી 50 લૂમ 40 થી 50 લૂમ એક છોડવામાં થાય છે બરોબર હેલો ખેડૂત મિત્રો કૃષિ કેર એન્ટરપ્રાઇઝ ટંકારા અને અક્ષર ફાર્મટેક કંપનીમાં તમારા બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને હું છું અશરફ આગરિયા આજે આપણે હળવદ જિલ્લાના આપણે ધવાણા ગામની ખેડૂતની વાડીએ વિઝિટ માટે આવ્યા છીએ અને આપણે આખી વાત આપણે આજે તમે હજી પાછળ જોઈ શકો છો તે એરંડાની આપણે વિઝિટ છે અને એ તમને આખી ડિટેલ તમને આપણે જણાવશું અને એના પહેલાં આપણે ખેડૂતનો આખો આપણે પહેલાં પરિચય લઈ અને આપણે પછી એરંડા વિશે આગળ વાત કરશું તો પહેલાં તમારું આખું નામ કહીયો મારું આખું નામ કોડી કેશવભાઈ વાલજીભાઈ ગામ ધવાણા તાલુકો હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર 9913397566 બરોબર છે કેશવભાઈ આપણે જે આજનો પરિચય છે આપણે પહેલાં તો અત્યારે બજારોમાં ઘણી બધી આપણે જે દવાઓના નામે ઘણી બધી બજારોમાં દવા આવે છે તો આપણે જે પહેલાં તો તમે આપણે જે બ્લેક અમૃત વાપરો છો ને પહેલાં તો તમે એનો આપણે અનુભવ આપો કેટલા વર્ષથી આપણે બ્લેક અમૃત પહેલાં બંને બતાવો બ્લેક અમૃત વાપરું છું પાછલા 5 વર્ષથી વાપરું બ્લેક અમૃત ને રક્ષા અમૃત બે 5 વર્ષથી વાપરું છું બરોબર અને આ 2 વર્ષથી ફૂગ અમૃત વાપરું છું બરોબર અને પૃથ્વી અમૃત ખાતર આપણે વાપરી છે બરોબર છે અને કેશાભાઈ આપણે જો કહેવા જાય તો બ્લેક અમૃત અત્યારે લગી છેલ્લા 5 વર્ષથી તમે વાપરો છો તો તમે કયા પાકની અંદર ઉપયોગ લઈ લીધો છે બ્લેક અમૃત કપાસ એરંડા મગફળી જીરું ધાણી અને તલ બરોબર છે કેટલા પાકમાં રિઝલ્ટમાં કેવું લાગે અને ઉત્પાદનમાં કેવું લાગે રિઝલ્ટ જબરજસ્ત અને ખર્ચ અડધો હા ઉત્પાદન સારું આ એરંડા તમે જોઈ જ શકો છો બરોબર આ એરંડા દેખાડો 6 વખત ઉતારેલા છે હા 6 વખત ઉતારેલા 50 મણ આમાં 5 વીઘામાંથી 50 મણ આપણે કાઢી નાખ્યા છે હા બરોબર છે અને હવે આપણે કેશાભાઈ આપણે એરંડાજી તમે આપણે ઉપયોગ કર્યો છે ને એનું તમે કઈ રીતે રિઝલ્ટ મળ્યું છે ને તમે દેખાડો આપણે કે શું આ એરંડામાં ફૂટનો પ્રમાણ વધારે રહે બ્લેક અમૃત પઈને એટલે ફૂટ બહુ જોરદાર ફૂટ આવે બરોબર એટલી વધારે ફૂટ આવે એટલી માળ વધારે થાય હા બરોબર બીજા નંબરમાં કે છોડની ગ્રીનરી મસ્ત રહે એકદમ તંદુરસ્ત છોડ અને જો આ 6 વખત આપણે લણી નાખ્યા બરોબર તોય તમે આ માળ જુઓ કેટલી છે ઓછામાં ઓછી 2 ફૂટ ઉપરની છે 2 ફૂટ ઉપરની 2 ફૂટ ઉપરની માળ છે 6 વખત આપણે ઉતારી લીધા 6 વખત ઉતારી લીધા બરોબર હા 6 વખત તો ઉતાર્યા છે તોય હજી આ માળ આટલી છે આપણે બરોબર છે અને બીજા નંબરમાં કે જો પહેલી વખત આપણે દિવેલા કાઢ્યા હા ત્યારે આ જો અહીંયા કાઢ્યા આપણે દિવેલા હા બરોબર 50 મણ કાઢ્યા હતા 5.5 વીઘામાંથી 50 મણ તો આપણે વેચી નાખ્યા બરોબર આ 2 વખતના લણેલા પડ્યા 2 વખતના લણેલા કાઢેલા કમ્પ્લીટ ના 1 વખતના લણેલા પડ્યા છે આ ચડાવીને એટલે 45-50 મણ એડા થઈ જશે બરોબર એટલે આપણે વીઘે 18 થી 20 મણ એડા આમાંથી કાઢી દીધા હા બરોબર હવે જે થાય હા હા એ જોવાનું અને બીજા નંબરમાં તમે દાણો જુઓ બ્લેક અમૃત પાયા પછીનો દાણો જુઓ દિવેલીનો કેવો દાણાનો કલર છે બરોબર ખાલી એક આ દાણો જુઓ તમે આ દાણો જુઓ આ બ્લેક અમૃતનો કમાલ છે બરોબર છે હું તો ખેડૂત મિત્ર બધાને એટલી વિનંતી કરું કે 2 વાર તમે એરંડામાં બ્લેક અમૃત પાવ બરોબર બહુ જોરદાર રિઝલ્ટ મળશે અત્યારે તો આપણે એરંડાની હાઈટ કેટલી છે હાઈટ ઓછામાં ઓછી 6.5 ફૂટની હાઈટ છે બરોબર હા હા અને આ તમે કયા સ્ટેજમાં હતા અત્યારે પાયેલું હતું મેં પાયું તું એક પહેલી વાર એરંડા ઉતાર્યા પછી પાયું અને બીજી વાર હવે આ અઠવાડિયામાં બીજી વાર આપણે પાવાનું છે બરોબર છે તો આનેથી તમારે આમ ખરેખર ઉત્પાદન કેટલો વધારે કેવું વધારો થાય વધારો 5-7 મણ 10 મણ નો વધારો થાય 5 મણ પાકું ફાઇનલ ગણીને ચાલો 5 મણ ઉપર તો વધારો થાય છે તમે જે આ એરંડા વાવ્યા છે ને તમારી બાજુમાં તમે કીધા કોલા ભાઈ ને તમારે એને કેટલો અંતર છે એને 2-3 દિવસનો અંતર છે હા એમને તો મેં 3 દિવસ વહેલા વાયા ને એમને 3 દિવસ મોડા વાયા બરોબર છે હા હા તો અને આપણે આ તમે જોઈ લગો છો ને આ છેલ્લા જોઈ લગો આ કાલે 5 વાર ઉતરી ગયા 6ઠી વાર આ 6ઠી વાર ના પડ્યા છે આ 6ઠી વાર ના પડ્યા છે હા બરોબર છે એક એટલે 5 વાર 3 વાર ઉતાર્યા ને કાઢ્યા હા પછી 2 વાર ઉતારેલાનો ઢગલો પડ્યો છે બરોબર છે 6ઠી વાર ના પડ્યા છે બરોબર છે તો તમે જે અત્યારના આપણે ખેડૂત જોવે બધા જોવે છે આપણે જે મોરબી જિલ્લાના કે આપણે ગમે ત્યાંથી જોવે છે
તો એને તો આપણે આમ શિયાળુ સિઝન માટે અને અન્ય પાક માટે તમે શું કેવા ભલામણ કરવા માંગશો બ્લેક અમૃત વિશે? ભલામણ એક જ કરવા માંગુ કે બ્લેક અમૃત, રક્ષા અમૃત, ફૂગ અમૃત અને પૃથ્વી અમૃત બરોબર, આ વસ્તુ વાપરા જેવી છે. બરોબર, ઓછો ખર્ચો અને ઉત્પાદન સારું. ઉત્પાદન અને બીજા નંબરમાં કે જમીનને કોઈ નુકસાનકારક નહીં. નુકસાનકારક નહીં. બરોબર, કેમિકલ વગરનું છે એટલે જમીનને કઈ જ નુકસાન થવાનું નથી. એટલે ફળદ્રુપતા જમીનની બની રહે. બરોબર, અને આપણને ઉત્પાદન સારું મળે અને અડધો ખર્ચો થઈ જાય તો એનાથી બીજું શું છે. બરોબર છે, બરોબર છે. અને હાલો હવે ખાલી હું તમને કર્યું આપણે કઈ રીતે કેટલી કેસાભાઈ આપણી આ હાઈટ હશે આ એડાની આ લૂમની હાઈટ હશે 2.5 ફૂટ જેવી. 2.5 ફૂટ જેવી. અને આપણે ટોટલ આમ હાઈટ જોવા જાય તો આપણે આમ દેખાતું નથી, બે ઉભા રહી જાય. 10 ફૂટની હાઈટ થઈ ગઈ છે. 8-10 ફૂટની હાઈટ છે. આમ જોઈ લી પાછી એક નથી હો લુંગુ. આમ જોઈ લી આ બ્લેક અમૃત રિઝલ્ટ જો તમે ઓછામાં ઓછી 40-45 50 લૂમ એવી થાય છે. મેં ગણતરી 40 થી 50 લુંગુ 40 થી 50 લૂમ એક છોડવામાં થાય છે. બરોબર છે. તો આથી જો આપણે ઈ જ કહેવા માંગીએ છીએ ખેડૂત મિત્રો, કદાચ કોઈના વાડીની અંદર એક ટ્રાય કરે તો એને અંદાજો આવી જાય ને. જરૂર ચોક્કસ ટ્રાય કરાય. બજારમાં બાકી અઢળક પ્રોડક્ટ આવી ગઈ છે તારે. તો આપણી તમે છેલ્લા 4 વર્ષથી વાપરો હો ને એના તમને આપણો ભાવ કેવા એક જ ભાવ છે. ભાવ રીઝનેબલ એક જ ભાવ છે. અને આપણે ઉત્પાદનમાં 100% રિઝલ્ટ ને ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે 100% વધે. બરોબર છે. તો અત્યારે જે તમને હળવદ તાલુકાના ખેડૂત જોવા માંગે છે એને તમે એને અત્યારે શિયાળુ સિઝનમાં અને ઉનાળુ આવનારી તલી છે એના માટે આપણું પાયા માટે પૃથ્વી અમૃત ખાતર પણ આવે.